ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તમે બધા થંબનેલ જોઈને સમજી જ ગયા હશો કે આજનો આ વિડીયો ક્યાંનો છે. તો આજે અત્યારે હું આવી ગયો છું માઉન્ટ આબુના અંદર. અત્યારે હું નક્કી ઝીલ પર છું. તો થોડી વાર આપણે નક્કી ઝીલ જોઈશું અને પછી મારા મિત્રને મળવા જવાનું છે. તો એમને હું મળવા જવાનો છું. તો ત્યાં સુધી ચાલો આપણે નક્કી ઝીલ જોઈ લઈએ. જો તમે માઉન્ટ આબુમાં આવ્યા અને રબડી ના ખાઓ તો કેવું ગણાય, એટલે મેં એક રબડીનો ટેસ્ટ કરી લીધો. રબડી ઘણી સારી હતી અને નક્કી લેકના બહાર જ હતી. મજા આવી ગઈ, એકદમ એન્જોય કર્યો. રોઝ ગાર્ડન છે, હવે એની મુલાકાત લઈશું આપણે અને જોઈએ અંદર આવેલું છે. રોઝ ગાર્ડન જોયા પછી હું મારા મિત્રને મળવા ગયો હતો. ત્યાં એમને હજી વાર લાગે એવું હતું, લગભગ 12-1 વાગ્યા જેવો એમને ફ્રી થશે એટલે, અને 12 વાગે ફ્રી થાય એટલે અમારે બધાએ નીચે આબુ રોડમાં પાછું જવાનું છે. તો કીધું લાવો ત્યાં સુધી હું એનું મેઇન માર્કેટ જોઈ લઉં. તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ માઉન્ટ આબુનું મેઇન માર્કેટ છે. એક વખત મુલાકાત લેવા જેવી છે. ઘણી સારી દુકાનો આ માર્કેટમાં આવેલી છે. બધી અલગ અલગ વસ્તુઓની ઘણી બધી દુકાનો છે. તો તમે અહીંયા એક વખત મુલાકાત લઈ શકો છો. ચાલો હવે આપણે મેઇન માર્કેટ જોઈશું અને અહીંથી જોયા પછી આપણે જમવા જઈશ અને ત્યાં હું તમને બતાવીશ કે ભાઈ ત્યાં મેં શું જમેલો છું, ત્યાંનું ફૂડ કેવું હતું અને મેં શું જમવામાં લીધું હતું એ બધું. ચાલો તો
હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે. નક્કી લેક પાસે પોલો ગ્રાઉન્ડ છે, ત્યાં જ આ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા આવેલું છે. તો એમાં મેં જમવાનું લીધું હતું. તમે રેસ્ટોરન્ટ વગેરે બધું જોઈ શકો છો. એકદમ સ્વચ્છતા ઘણી સારી છે, બેઠક વ્યવસ્થા ઘણી સારી છે અને સ્ટાફની સર્વિસ પણ એકદમ બેસ્ટ જ છે. અને કાઠિયાવાડી ફૂડ એમાં ખોડિયારનું એટલે તો ભાઈ કહેવું જ ના પડે કશું. તમારે જો મેં આ ટેબલ જે છે એ ટેબલ પર જ હું બેઠો હતો, કારણ કે હું એકલો જ આવ્યો હતો. તમે જોઈ શકો છો વિવિધ પ્રકારના અથાણા, વિવિધ પ્રકારના સલાડ સારું આપે છે. અને મેં જમવાના અંદર ભાખરી અને સેવ ટમેટાનું શાક જ લીધું હતું, બીજું કશું નહીં, અને છાશ. આ એની સાથે બાકીનું બધું આવે છે. બીજા સલાડ પણ ઘણા બધા છે. તો અહીંયા મને જમવાનું ઘણું સારું લાગ્યું છું. હિલ સ્ટેશન છે એટલે થોડું ઘણું આપણા રેગ્યુલર સિટી કરતાં કોસ્ટલી હોય જ જમવાનું, પણ એકંદરે સારું લાગ્યું હતું. પૈસા પડી જાય એવી ભાવના તમને નહીં આવે, તમે આપણે આનંદ કરી શકીએ એવી રીતે હતું. મેં ખૂબ એન્જોય કર્યું એનું ફૂડ, એકદમ મસ્ત હતું. અને જમી લીધા પછી હું મારા મિત્ર પાસે ગયો અને અહીંથી અમે નીચે આબુ રોડ ગયા. જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ પણ કરજો. જનરલી હું ફૂડ અને ટ્રાવેલ વિડીયો જ બનાવું છું. તો તમે કોઈ જગ્યાએ આપણા ગુજરાતના અંદર ખોડિયાર ઢાબામાં જમેલા છો અને ત્યાંનું તમને કેવું લાગ્યું જરૂરથી મને કોમેન્ટ કરીને જણાવશો.